બનાવી રહ્યો મોજમાં મોજ માં દિવસે આપણા બ્લોગ જોતા ને પહેલાં તો બધાને જાય રામદેવીને જાય મોગલમાં મિત્રોને આપણો બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. આપણા વાડીમાંથી જ બ્લોગ ચાલુ કરવાનો હોય ને મારા વાલા. કાંઈ નહીં, આગળ બ્લોગમાં બનાવી રહેજો. અને અત્યારે કામકાજ આપણે વાડીમાં મેં બતાવી દઉં. જો મકાઈમાં સાવણું હાલે છે અને બધું સિંગ એવું ઉજી ગયું છે. આ સિંગ છે, મઠડી સિંગ છે. આ છે અડદ, મગ ને એવું બધું ઉજી ગયું છે. હજી સરખું બતાવશે નહીં, જે તો ધીમે ધીમે ઉગતું આવે છે ને એટલે 5-6 દિવસ વહી જાય પછી સરખું બતાવે. અને આવું કામકાજ આપણું હેલા રાખે વાડીમાં ને વાહ જેવું બ્લોગ મૂકી આજ બનાવી નાખું. એક બીજો બ્લોગ મૂકી દઉં. પહેલો બ્લોગ મૂક્યો તો એમાં સારા વ્યૂ આવી જતા એટલે આજ બીજો બ્લોગ મૂકી દીધો છે. ને આ છે ઝાર છે ભાઈ, ઝાર. અને મકાઈમાં જો ભાઈ સાવણું હાલે છે. અને આમ કપામાં પણ સાવણું મારી દીધું છે. એમાં પણ તમને બતાવીશ હમણાં. એ બધું આટો મારવા જાવ એટલે કપામાં પણ સાવણું મારી દીધું. અને આ ઝારમાં સાવણું મારવાનું છે ને મારવાનું ચાલુ કરી દીધું છે. જો તમને બતાવી દઉં. આ મકાઈમાં ચાલુ થઈ ગયું છે સાવણું મારવાનું. મારા પપ્પા સાવણું મારે, અમારા બળદિયા સાવણું મારે છે. અને હવે એક ઉથલ છે, એક ઉથલ નહીં હોય. કાંઈ નહીં, બ્લોગમાં આગળ બન્યા રહી ગયો. હાલો બીજું હું તમને બતાવું, ખાલી જોયા કરો. કન્ટિન્યુ હાલો બ્લોગમાં. અને આમાં છે મકાઈ, આવડશે વાઢવાળી ઝાર છે. 1 2 3 ને 4 5 એવા આજુબાજુ છે. કેરા 5 કેરા કર્યા છે. એક આમ કેરો છે એ બધે ભાઈ તુર ને એવું કરવાનું છે. આવું જ હોય આપણે વાડીના કામમાં. બ્લોગમાં આગળ બનાવી રહીજો. હાલો કન્ટિન્યુ હમણાં મળું તમને. જો મિત્રો આ તુરનું ભાઈ, આ તુર વાવવાની છે ને એમાં 2 સા કરવાના છે. એમાં આપણે સાવણું હાંકી નાખ્યું છે હારો હારી રીતે ભાઈ. એમાં આ ખડ બહુ થઈ ગયું હતું જો. અને મકાઈમાં પણ સાવણું હાંકી નાખ્યું છે. અને હવે છે ને રેપટીને એવું કાંઈક જોડીને કાંઈક કરીશું, બેલો મારીશું એવું કાંઈક કહેશે મારું બાપુ. તો તમે બ્લોગમાં આગળ બની રહ્યો, તમને બધું બતાવી દઈશ. કન્ટિન્યુ બ્લોગમાં રહીજો એટલે બધું પ્રોસેસ બતાવતો રહીશ. પ્રોસેસ જરીક બોલવામાં ભૂલ થાય એ બદલ સોરી, કાંઈ વાંધો નહીં. હાલો બ્લોગમાં આગળ તો બનાવી રહીજો. ના ભાઈ હોંરો કેરો છે જો સામેથી નાય હુંથી હાંકી નાખ્યો છે. અને હવે છે ને આમાં રાપું જોડીને, દાઢાને એવું જોડીને, રાપું એવું બધું કરીને આમાં પાછું હાંકશું. એ તમને બતાવીશ. તમે ખાલી બ્લોગમાં આગળ રહીજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને બીજું હું કાંઈ વાંધો નહીં, બ્લોગમાં તમે આગળ બનાવી રહ્યો. હાલો જો મિત્રો આપણે મકાઈમાં બેલો હાંકવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ સાવણું છે અને આ બાજુ બેલો મારી દીધો છે. જો આ ભાઈ મારો બેલો, અમારા બળદિયા, અમારા બાપા. કાંઈ વાંધો નહીં, હાલો આપણે કામ કરતા રહીએ ધીમે ધીમે. બેલો મારવાનું ચાલુ કરી દીધું છે હવે. મિત્રો એમાં બેલો હાલી ગયો છે મકાઈમાં. અને હવે કપામાં બપોર પછી કહે છે અમારા બાપા હાંકવાનું. એટલે હવે બળદિયાને છોડી નાખવી. અને હાલો બળદિયાનું બાંધતો હોઉં પહેલાં. જો ભાઈ આપણે આમાં હાંકી નાખ્યું બધું. જો મિત્રો આપણે આ કાલ કપાસમાં સાવણું મારી દીધું હતું. અને બપોર પછી બેલો મારવાનો છે. બપોર પછી મારશું. જો ભાઈ નવરાય છે તો બપોર પછી મારી જ દેવાનો હોય ને મારા વાલા. આ તો ભાઈ આટો મારીને તમને બતાવી દઉં. પવન બહુ આવે છે, અવાજ તો આવતો રહેશે ધીરે તમને પપ્પા બતાવી દીધો છે. જોવા હજી તો નાનો જ છે. હાવ બડકે બતાવી દઉં. જો હાલો તો હું બતાવી દીધું તમને. કાલે સાઉન્ડ માર્યું તેમાં આજે બેલો મારવાનો બપોર પછી. બન્યા રહેજો.
કન્ટિન્યુ રહેજો, કન્ટિન્યુ. હાલો મિત્રો, હવે બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં છે ભાઈ રીંગણાનું શાક છે ને ઘઉંના રોટલા અને છાશની બવણી અહીંયા. અને અમારા ભેગા મીંદડી બેન વતન છે, બિલાડી એ વતન જો ભાઈ રોટલો ખાય છે ને ઘઉંનો રોટલો નાખી દીધો છે. અને હવે અમે પણ ખાઈ લેવી. ઘઉંનો રોટલો છે, રીંગણાનું શાક છે અને હાલો અમે પણ ખાઈ લેવી. અને છાશ ને એવું બધું છે. હાલો તમારે બપોરા કરવા હોય તો આવી જાઓ. હવે અમે કરી લેવી બપોરા. મિત્રો વાગી ગયા છે 5 અને આપણે જાગી ગયા હતા, સુઈ ગયા હતા. અત્યારે 5 વાગી ગયા છે ને બધા ઢોરને નીણ નાખ્યું છે. અને હાલો નીણ નાખી દે. તો ખડ મેં વાઢ્યો. બ્લોગ અત્યારે સાંભળી ગયું, બ્લોગ આપણે ઉતારવાનો એમ કાંઈ વાંધો નહીં. જો આપણે આ ખડ વાઢ્યું છે ને, હવે આ ખડ ને એવું બધું નાખી દેવી બધા ઢોરને. તો હા મેં મારા બળદિયા બંને બળદિયા આ ગાની ને વાસળીને બધા નાખી દેવી ખડ આપણે. આગળ કન્ટિન્યુ બના રહેજો. અને આજથી આખોનું બંધ રહ્યું છે કપામાં. કાલે હાંકશું. આજે 5 વાગી ગયા, હવે ન હકાય. પછી અંધારું થઈ જાય એટલે હવે કાલે હાંકવાનું કહે છે. કાંઈ વાંધો નહીં, હાલો એ કાલે આજથી હાંકશે. કન્ટિન્યુ બના રહેજો. મિત્રો હવે આપણે બધાને નીણ નાખી દીધી છે. જો બળદિયાને નાખી દીધી, ગાયને આમ નાખી દીધી. ઓલી બાજુ હતા આપણે બાંધ્યા છે અલગ ઢોર, એને પણ નાખી દીધી ને આને પણ બધા નીણ નાખી દીધી છે. હવે હા નહીં બીજું તો શું કહું, બધા નીણ નાખી છે. હાથી તો કાંઈ હાંકવાનું નથી એટલે જેવું ખાઈ પીને મોજને રખડવાનું. આજે એમ તો ભૂલી ગયો તો 5 વાગ્યા સુધી સૂતો હતો. કાંઈ નહીં, હવે બધા નીણ ને એવું બધું નાખી દીધું છે ઢોરને. નાહી નાખું પછી એક પડામ પાછો એક આટો મારતો હોવું. હું એક આટો મારી લઉં, નાહી નાખું પહેલાં, પછી હું એક આટો મારી દઉં. તમને બતાવું ફરીથી તમે મોજ કરો. હાલો બીજું હું નાહી નાખું, નાતો કારણ કે ભાઈ આપણે હાઈથી આપતા હોય ને એટલે કપડાં મારે ભાઈ ધોળું પેન્ટ છે ને તમને બતાવું જો આખે ડાઘા હાઈથી આપતા હોય એટલે વાંહે રખડતા હોય અથવા હાથી ઉપાડતા હોય ને એટલે હાથી ભટકાય હોય, ધૂળવાળું હોય ને એટલે હાથી ભટકાય ને એટલે કાળા મસ્ત થઈ જાય કપડાં. ધોળું પેન્ટ છે ને એટલે કાંઈ વાંધો નહીં. હાલો હું નાતો નાઈને તમને પાછો મળું. મિત્રો આપણે હવે નાહી નાખ્યું છે અને થઈ ગયા છે તૈયાર. અને જો ભાઈ વાળ હરખા નથી રહેતા, કાંઈ વાંધો નહીં. વાળ હરખા ન રહેતો કાંઈ નહીં. નાહી નાખ્યા છે, થઈ ગયા તૈયાર ને જવાનું છે થોડા માટો મારવા. અને હાલ તો થઈ જ ગયો છો, અડધે આવીને બ્લોગ ઉતાર્યો. જો હા મેં મારી વાડી આ બધું અહીં અડધે પહોંચી ગયો, પછી બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. મેં કીધું હવે છે ને આટો મારતો હું. સવારમાં તો આવ્યો તો આટો મારવા ને અત્યારે આટો મારતો હું. નહીં નાખ્યો તો ને કાંઈ કામ તો છે નહીં. ગાને ખાણ દઈ દીધું છે. હવે ગા ખાણ નહીં ગાની બધા પાણી પાઈ દે છે, કાંઈ વાંધો નહીં. આપણે એક આટો મારી લેવી બધી બાજુ. અને કપામાં ભાઈ સવારમાં જેલો મારવાનો છે. એને બ્લોગ છે ને ભાઈ બનાવવું તો બનાવી તો નાખીશ. જો આ બ્લોગ આજે સાંજે એડિટિંગ કરીને ચડાવવું ને તો ઓલો બ્લોગ બનાવીશ. એ બ્લોગ જો આવી જાય તો જોવાનું ભૂલતા નહીં મારે પેલા. કાંઈ વાંધો નહીં, બ્લોગ તો આવશે તો ખરા જ છે કમસે કમ, પણ જોવાનું ભૂલતા નહીં. એટલે બ્લોગ આવી જાય મારા વાળા. સપોર્ટ કરો યાર, એટલે મને બ્લોગ બનાવવાની મજા આવી જાય. જો ભાઈ આપણો કપા નાનો છે હજુ તો ભાઈ જોવો. જો ભાઈ અમારો કપા છે હાવ નાનો છે. અને મિત્રો આપણો બ્લોગ કેવી છે પૂરો મારા વાલા અહીંયા. અને આપણો બ્લોગ કેવો સારો લાગ્યો હોય તો મારા વાલા જરાક કોમેન્ટ કરી દેજો. અને બધાને જય રામદેવ પીરને જય મોગલમાં મિત્રો.